હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. હું ડૉક્ટર અમિત ત્રિવેદી જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? કહો. મજામાં? ઓડિયો વિડિયો ક્લિયર છે? ઓડિયો વિડિયો ક્લિયર છે? થેન્ક યુ. ઓકે, આજે આપણે મળ્યા છીએ ડીવાયએસઓમાં ઇતિહાસ, હિસ્ટ્રી, ઇતિહાસની તૈયારી કેવી રીતે કરીશું, ઇતિહાસ કઈ રીતે વાંચીશું, ઇતિહાસના કેટલા મુદ્દા ઉપર, કયા મુદ્દા ઉપર ડિટેલ ધ્યાન આપીશું, એવી કેટલીક ઇતિહાસની આપણે તૈયારી માટે મળ્યા છીએ. ઘણા બધા લોકો મને ઓળખે છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ મને ઓળખે છે. થેન્ક યુ સો મચ. ક્લિયર છે બધું? યસ. મને નથી ખબર, મારે તો એવી વાત થઈ હતી કે 6 વાગે મારું લેક્ચર છે. પહેલાં 7 વાગે હતું, અત્યારે 6 વાગે છે, કારણ કે તમારા માટે જ્ઞાન લાઈવ છે એ એક સરને લઈને આવે છે, ડીવાયએસઓ સર છે, એમને લઈને આવે છે. મારું નામ ડૉક્ટર અમિત ત્રિવેદી, મેં પીએચડી કર્યું છે એન્વાયરમેન્ટ હિસ્ટ્રી સાથે, અને હાલ એસોસિએટ પ્રોફેસર ક્લાસ 1ના હોદ્દા ઉપર ફરજ બજાવું છું. હા, બહુ દિવસે. યસ. તો તમને ઇતિહાસ કેવી રીતે તૈયાર કરવો, ઇતિહાસ અને સંસ્કૃતિ, હું ઘણા બધા સાથે જોડાયેલી છું, એકેડમી સાથે જોડાયેલી છું, અને ઇતિહાસ અને સંસ્કૃતિ ભણાવું છું. તો થેન્ક યુ. તો હવે ચર્ચા શરૂ કરીએ છીએ આપણે કે ઇતિહાસ કઈ રીતે વાંચવો, એના ટોપિક કયા કયા છે, એવી કેટલીક આજે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા તો કેટલાને સિલેબસ ખબર છે? ચલો, સિલેબસ કેટલાને ખબર છે? ના ખબર હોય તો સિલેબસ છે એ ડાઉનલોડ કરી દેવાનો, બસ આવશે થોડા સમયમાં, ચિંતા નહીં કરો. ડીવાયએસઓનો સિલેબસ છે એનો કોડ છે DSP. સર આવશે? હું ઇન્ડિયન હિસ્ટ્રી તો મારે જ લેવાનું છે, ચિંતા ના કરો. બરાબર છે, ચલો. યસ. તો ઇન્ડિયન હિસ્ટ્રી હું લઉં જ છું, ચાલે જ છે અમારે, અને કરીએ જ છે. આ આપણી જાહેરાત ક્રમાંક છે, અને જાહેરાત ક્રમાંક આપણને ખબર છે, જાહેરાત ક્રમાંક 10 છે. બરાબર. પરીક્ષા પદ્ધતિ તમને બધાને ખબર જ છે, ફરીથી આપણે સમજવાની જરૂર નથી. ઓકે. તો પરીક્ષા પદ્ધતિમાં 2 પરીક્ષા પદ્ધતિ છે, ગૌણ પરીક્ષા છે અને મુખ્ય પરીક્ષા છે. મેં જ્યારે ગયા રવિવારે આપણે મળ્યા હતા ત્યારે મેં સમજાયેલું, ગૌણ પરીક્ષા છે અને મુખ્ય પરીક્ષા છે. આ ગૌણ પરીક્ષા પદ્ધતિ છે. થેન્ક યુ. ચલો બધા જોડાઈ જાઓ. ગૌણ પરીક્ષા પદ્ધતિ છે, હા, એ તમને બધાને ખબર જ છે. 200 માર્કનું પેપર છે અને 120 મિનિટ આપેલી છે. અહીંયા 400 માર્કનું પેપર છે, અને આ 400 માંથી જ આપણા ફાઇનલ અભ્યાસ, ફાઇનલ આપણું મેરિટ બનવાનું છે. આ ખબર જ છે. આ 400 માર્કમાંથી ફાઇનલ મેરિટ આપણું બનવાનું છે. યસ. હવે તમને બધાને ખબર હશે, ગઈકાલે પણ સરે ચર્ચા કરી છે. આજે પહેલા તો આપણને ખબર છે કે કારગિલ જીત દિવસ છે, આજે વિજય દિવસ છે. એવા વિજય તિલકના દિવસે આપણે મળ્યા છીએ. અહીંયા સરે ગઈકાલે આ લોન્ચ કર્યું છે, તમને ખબર જ છે કે જ્ઞાન લાઈવ છે એ તમને સવારના 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ફ્રી ઓફ કોસ્ટ ઘણું બધું ભણાવે છે. એમાં હિસ્ટ્રીની સિરીઝ તો એમાં હું ભણાવું જ છું, ઇન્ડિયન હિસ્ટ્રી ભણાવીએ છીએ. જયેશ સર છે એ હિસ્ટ્રીના અલગ અલગ ટેટ ટાટના આખી સિરીઝ એમણે લીધી છે. પંચાયત વિભાગની આખી સિરીઝ એમણે લીધી છે યુટ્યુબમાં. હા, હું યુટ્યુબમાં પણ આવીશ. હવે
એવી જ રીતે તમે જુઓ કે અંકિત સર છે ગુજરાતનો ઇતિહાસ લે છે. અમે 3 જણા છીએ, ઇતિહાસ અને સંસ્કૃતિમાં અમે 3 જણા કામ કરીએ છીએ. એવી રીતે બધી જ ફેકલ્ટી છે એ ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી છે. બધા જ એવી રીતના મહત્વ ધરાવનારા લોકો, બધા મહત્વની ફેકલ્ટીઓ છે કે જેને ખરેખર કંઈક એક લેવલ છે અને કંઈક જ્ઞાન છે જે તમને જ્ઞાન આપવા આવે છે, જ્ઞાનમાં જ્ઞાન આપવા આવે છે. સાચી વાત ને? ઓકે, 400 માંથી મેરિટમાં 200 આવે ને, 150 થી 200 આવે ને એટલે સમજી લો કે તમે મેરિટમાં આવી ગયા. 200 આવે એટલે વાત પૂરી થઈ ગઈ. સમજી લો કે આવી જ ગયા તમે મેરિટમાં. ઓકે, તો હવે અહીંયા મેગા લોન્ચિંગ છે કે પહેલી વખત આખા ગુજરાતમાં ગાંધીનગરના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે. ગઈકાલે પણ કીધું તું સરે તમને, આજે હું પણ કહું છું કે જો તમને ખ્યાલ હોય, કદાચ કાલનો તમે નહીં જોયો હોય લેક્ચર, યુટ્યુબ પર જ છે કે આપણે એક સ્પેશિયલ સરપ્રાઈઝ લઈને આવ્યા છીએ. સ્પેશિયલ સરપ્રાઈઝ શું છે તો જુઓ, તમને રોજ જે ડીવાયએસઓ સ્પેશિયલ ભણાવવામાં આવશે 4 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી ડેલી 2 લેક્ચર્સ રહેશે. યુટ્યુબ પર રહેશે 2 લેક્ચર્સ. બીજું રહેશે ટોપિક છે જેનો તમને એડવાન્સ આપી દેવામાં આવશે ટોપિક, અને એનો તમને શિડ્યુલ ટેસ્ટ લેવામાં આવશે. શેમાં લેવામાં આવશે તો એક નવી આપણે લોન્ચ કરી છે વેબસાઇટ કે જેનું નામ છે ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ. ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ. બરાબર? તો ડ્રીમ તમારું છે, સપનું તમારું છે એ જીપીએસસીનું, એ જ્ઞાન લાઈવ છે એ તમારું સપનું પૂરું કરવા માટે તૈયાર છે. ઓકે, કાલે લેક્ચર તમારો બીજો ઓફલાઈન, હા કાલે મારો ઓફલાઈન લેક્ચર આવશે, છે મારો લેક્ચર કાલે. યસ, ચલો. તો ટેસ્ટ સિરીઝ છે, ટેસ્ટ સિરીઝની તમને ગઈકાલે સરે બહુ જ ડિટેલમાં માહિતી આપી છે. 120 કલાક છે, 120 કલાકના ક્લાસરૂમ સેશન રહેશે. પહેલી વખત ગુજરાતના ગાંધીનગરના ઇતિહાસમાં શું છે તો 120 કલાક ભણવાનું. શેનું પણ તો કે જે પણ પેપર છે ને પેપરનું સોલ્યુશન. તમને પેપરમાં પ્રોબ્લેમ શું થાય કે આપણે પેપર જ્યારે આપીએ છીએ ને ત્યારે આપણે વિચારતા જ નથી, ઘરેથી વિચારતા જ નથી. આપણે ઘરેથી મોક ટેસ્ટ ગમે તેટલી આપીએ પણ આપણે એ વિચારતા નથી. આપણી થિંકિંગ પ્રોસેસ છે ને એ બહુ સીમિત હોય છે. તો અહીંયા તમને વિચારતા કરવામાં આવશે કે પહેલો આન્સર વિકલ્પ એ તો કેમ ના આવે, વિકલ્પ બી જ કેમ આવે, એની ચર્ચા. એટલે કે ટેસ્ટ સિરીઝ 5000 ટેસ્ટ. ફી કેટલી છે ગઈકાલે ચર્ચા કરી છે સરે. 5500 છે એ ફી છે ઓફલાઈનની. ઓફલાઈનની છે. તમે શું કહેવાય અહીંયા ફોન કરીને પૂછી લેશો તો બી ખબર પડશે. અને 1700 છે એ ફી છે ઓનલાઈનની. પણ અહીંયા ઓનલાઈનમાં તમને 1-to-1 ક્વેશ્ચનને આન્સર કરવામાં નહીં આવે. અહીંયા તમે ખાલી સાંભળી શકશો, તમે પૂછી નહીં શકો પ્રશ્ન. અહીંયા તમે આવો ઓફલાઈનમાં તો અહીંયા ઓફલાઈન છે અને ઓફલાઈન બેચમાં આવો તમે તો તમને ઘણી જ મારું નામ છે અમી ત્રિવેદી. બરાબર? એવી જ રીતે 200 માર્કની 7 ટેસ્ટ સિરીઝ, કુલ 1400 માર્ક. અને આ કન્સેપ્ટ બિલ્ડિંગ તમને 100% શીખવાડવામાં આવશે કે જેનાથી તમારે બધા જ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોમાં તમારો સિલેબસ ક્લિયર થઈ જશે, કવર થઈ જશે. એ રીતે કરવામાં આવશે. આપણે જીપીએસસી 1-2ની ઓનલાઈન બેચ ચાલે જ છે. વેલિડિટી છે 2 વર્ષની. હાલ તમે પ્રોમો કોડ યુઝ કરો છો GL40 તો 24000માં તમને આપે છે. આમ તો 40000 હોય છે. જો તમે ખરેખર જીપીએસસી 1-2ના જો જુઓ તો હું તો ઘણી બધા સાથે ફરીને આવ્યા છીએ એટલે ખબર છે અમને કે અહીંયા તમે જોશો ને તો ઘણી બધી જગ્યાએ
1 લાખ જેટલી પણ ફી લેવામાં આવે છે. અહીંયા તમે જુઓ કે 2 વર્ષની વેલિડિટી છે અને માત્ર 24,000 જ ફી છે. યુપીએસસી જીપીએસસી પાસ ફેકલ્ટી, અમે બધા ફેકલ્ટી ટીમ છીએ એ બધા ઓલમોસ્ટ એવા છે. તમે જુઓ મેં 3-4 વખત એક્ઝામ આપી છે જીપીએસસી 1-2ની, દરેકમાં હું ફર્સ્ટ નંબર પર રહી છું. પ્રિલિમ ફર્સ્ટ, મેઇન્સ ફર્સ્ટ અને ઇન્ટરવ્યુ ફર્સ્ટ. 3 વખત જોબ છોડી ચૂકી છું, આ 4થી વખતની જોબ ચાલે છે મારી. અમદાવાદમાં નથી, ગાંધીનગરમાં જ છે. અમદાવાદમાં છે ચાંદખેડામાં, પણ અમદાવાદમાં ચાંદખેડામાં નહીં થાય. ઓકે, ચલો હવે 5 થી 20 વર્ષના જે અનુભવી ફેકલ્ટી છે, જીપીએસસી પાસ કરનાર અધિકારીઓ જે તમને મેન્ટર તરીકે આવશે, બરાબર. હવે તમે જુઓ કે ટોપિક ટેસ્ટ સિરીઝ, મોક સિરીઝ જે તમને જીપીએસસી પ્રિલિમ અને મેઇન્સ બંનેનું માર્ગદર્શન અને શરૂઆતથી જ વર્ણનાત્મક લખાણ કેવી રીતે લખવું, મોટે ભાગે લોકો છે એ લોકો તમે જોશો તો મેં પ્રિલિમ પાસ કરી જાય છે. હું ક્લાસ 1 છું. ઓકે, મોટે ભાગે છે લોકો એ પ્રિલિમ પાસ કરી જાય છે, પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે? અચ્છા, ઓકે, થેન્ક યુ. મેઇન્સમાં પ્રોબ્લેમ થાય છે. મેઇન્સ કેવી રીતે લખવું એ બહુ જ તકલીફ વાળું છે. યસ, મેઇન્સની તૈયારી કરવી બહુ અઘરી પડે છે લોકોને. તો અમે જોડે તમને મેઇન્સની તૈયારી અને સાથે ઇન્ટરવ્યૂની પણ તૈયારી આપણે કરવાની રહેશે. તો કેવી રીતે ઇન્ટરવ્યૂ પણ આપવું ને શું કરવું એના માટે ચર્ચા કરીશું. હવે આપણે સીધા પોઈન્ટ ઉપર આવીએ છીએ. સીધા પોઈન્ટ ઉપર એટલે શું? તો ડીવાયએસઓમાં ઇતિહાસ છે એનું સિલેબસ માટે, જેના માટે આજે આપણે મળ્યા છીએ, એની ચર્ચા શરૂ કરીએ છીએ 1-2 અને ઇતિહાસ ડીવાયએસઓ બંનેમાં. તો કે જો અહીંયા તમને 2 વર્ષની એક્ઝામનું એનાલિસિસ આપેલું છે. તો 2 વર્ષની એક્ઝામ એટલે કે 2019 અને 2021ની એક્ઝામ. થેન્ક યુ સો મચ. આવું તો ઘણું બધું છે. 8 ગોલ્ડ મેડલ મળેલા છે મને. પહેલેથી જ હું ભણવામાં બહુ જ સારી રહી છું. એ જ ઘણું બધું છે. ડીવાયએસઓમાં ઇન્ટરવ્યૂ નહીં આવે બકા. ઓકે, શ્યોર. યુપીએસસી પણ પાસ થઈ જશે, ચોક્કસ થઈ જવાય. મેં યુપીએસસી પણ પાસ કરેલી છે, પણ ગઈ નહીં સિવિલ સર્વિસીસમાં. કારણ કે અહીંયા સરસ ચાલતી હતી, પ્રોફેસરની જોબ સરસ ચાલતી હતી, તો પછી શું કરવા, બંને ખોટું માથા પર ટેન્શન લઈ અને ઘર પણ સંભાળાય ને બધું પણ થાય. તો આપણે અહીંયા બરાબર છીએ. ઓકે, પ્રાચીનમાંથી ગયા 2019માં પ્રાચીનમાંથી 1 માર્કનું પૂછ્યું હતું, 2021માં પ્રાચીનમાંથી 8 માર્કનું પૂછ્યું. એવી જ રીતે જોશો મધ્યકાલીનમાંથી 2 માર્કનું પૂછ્યું. 2021માં 1 પણ માર્કનું મધ્યકાલીન ભારતમાંથી પૂછ્યું નથી. અને આ વખતે તો મધ્યકાલીન ભારતને ઉડાવી દીધું છે. ઓકે, સો ટકા તમે ક્લિયર કરી શકો. થેન્ક યુ સો મચ. બધું જ બહુ જ સરસ તમને અહીંયા ભણાવવામાં આવશે. અમારી જોડે જે ઇતિહાસ ભણે ને, મારી જોડે ભગવાનની કૃપા છે કે બહુ જ મજા આવે અમને. જેટલું થઈ શકે એટલું અમે અમારું બેસ્ટ આપવાની કોશિશ કરીએ છીએ. ઓકે, આધુનિક ભારત ગયા વખતે એટલે કે 2019માં 8 માર્કનું હતું અને 2021માં 14 માર્કનો હતો. ગુજરાતનો ઇતિહાસ 2019માં 14 માર્કનો હતો, જે છેલ્લા 2021માં માત્ર 3 માર્કનો હતો. તો ચોક્કસ. તો હવે આ રીતે આપણે જ્યારે એનાલિસિસ કરીએ છીએ તો આપણને 2 વાત ક્લિયર થાય છે કે ક્યાં પ્રાચીન અને આધુનિક, આ 2માંથી જ આપણને પ્રશ્ન પૂછાય છે. આ અહીંથી ક્લિયર થાય છે. તમે જુઓ, અહીંયાથી તમને ક્લિયરલી ખબર પડશે કે પ્રાચીન અને થેન્ક યુ સો મચ આધુનિકમાંથી પૂછાય છે.
હવે પ્રાચીન અને આધુનિક ભારતમાંથી જે પ્રશ્ન પૂછાય છે, કેવા પ્રશ્નો, શું પૂછાય, કેવી રીતનું પૂછાયેલું છે? તમને પોઝિટિવ રહેતા પણ શીખવાડીશું. ચલો, સિંધુ ખીણની સંસ્કૃતિ, જેને આપણે કહીએ છીએ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ સભ્યતા, સિંધુ સભ્યતા જેને આપણે કહીએ છીએ. હા, જીપીએસસી ની સિરીઝ યુટ્યુબમાં ચાલુ રાખીશું 100%. ઓકે, હવે એમાં જે સ્થળ, સમાજ, સાંસ્કૃતિક, ઇતિહાસ, કળા, ધર્મ સુધીનો છે, બરાબર. હવે અહીંથી તમે જોશો ને તો તમને કેન્દ્રો પૂછાય છે. મોટે ભાગે તમે જોશો તો અહીંથી ગુજરાતના કેન્દ્રો વધારે પૂછાયા છે. ગુજરાતના, અથવા તમે જોશો તો સિંધુ સભ્યતામાં કેન્દ્રો છે ગુજરાતના, અને એમાં પણ કયા, જેમ કે ગયા વખતે પૂછાયું ખીરસરા. ખીરસરા, હવે આ ખીરસરા છે એ પ્રિલિમમાં કેટલા માર્ક જોઈએ? 200 માર્કની પ્રિલિમ છે, એમાંથી તમારા 80 ઉપર આવે એટલે સમજી લો કે તમે આવી ગયા. ખીરસરા ઓકે, આ ખીરસરા નામનું કેન્દ્ર છે, ખબર છે મને? કહેશો ખીરસરામાંથી શું મળે છે? થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત, જય માતાજી. બોલો, ખીરસરા ક્યાંથી મળી આવ્યું? તો કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છમાંથી 8 કેન્દ્રો મળે, અને કચ્છના 8 કેન્દ્રો છે, એમાં એક કેન્દ્ર છે ખીરસરા, ધોળી ખીર, ધોળાવીરા અને ખીરસરા. ધોળી ખીર યાદ રાખીએ આપણે, ધોળાવીરા અને ખીરસરા છે. એમાં તમે જોશો તો ખીરસરા એટલે એવું એક મહત્વનું કેન્દ્ર છે કે જેમાંથી આપણને સિટાડેલ પ્રકારની સમાજ રચના મળે છે, અને ખીરસરામાંથી પીળા રંગના પથ્થરની દિવાલ મળી આવે છે. આ 2 બહુ જ અગત્યના મુદ્દા છે ખીરસરામાંના, હમણાં પૂછાયેલો પ્રશ્ન. એવી જ રીતે, એટલે કે એક તમે જોશો ને 1 થી 2 માર્કના પ્રશ્ન આપણને સિંધુ સભ્યતામાંથી મળે છે. એટલે કોઈ બહુ શોર્ટમાં લખી કાઢ્યું છે. ઓકે, શ્યોર તમને સ્ટેનોગ્રાફર વિશે બી ચર્ચા કરીશું. ડન. બેસ્ટ બુકની પણ ચર્ચા કરું છું. ઓકે, વૈદિક યુગ. હવે વૈદિક યુગ છે, એમાંથી તમે જોશો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, એટલે વૈદિક યુગ આવે એટલે હિન્દુ ધર્મ, હિન્દુ ફિલોસોફી. અહીંયા જૈનિઝમ ને બુદ્ધિઝમ આવે. અહીંયાથી લગભગ તમને 1 થી 2 માર્ક મળશે, વધારે તમને અહીંથી નહીં પૂછે. એટલે પહેલા મુદ્દામાંથી સમજો તમે કે 3 થી 4 માર્કનું તમને પહેલા મુદ્દામાંથી મળે છે. ઓકે, સફેદ કૂવો એટલે ધોળાવીરા, બહુ જ સરસ. હવે આ પહેલો પોઈન્ટ છે એ તમે શેમાંથી વાંચશો? કે જેમ બેસ્ટ છે, બહુ જ બધું વાંચન કરશો પણ એમાં બેસ્ટ છે. જુઓ, અમે તો અહીંયા બનાવેલી જ છે જીપીએસસી 1-2 ની અને ડીવાયએસઓ ની એકમાત્ર વન સ્ટોપ સોલ્યુશન વાળી બુક આપણે અહીંયાથી બનાવેલી છે, કે 4-5 બુકનું મિલન કરી અને એક છે એ વન સ્ટોપ સોલ્યુશન આવે એવી જ્ઞાનની બુક તો બનાવી છે. પણ છતાં તમને કોઈને એવું હોય કે ના ભાઈ અમે અમારી રીતે વાંચીશું, તો તમારી રીતે શું વાંચશો? હા, તમે તમારી રીતે શું વાંચશો? તો કે પહેલું જે છે ને આ, એમાં તમને કેન્દ્રો, નવા કેન્દ્રો ના મળે કદાચ. પહેલા પોઈન્ટમાં સિંધુ સભ્યતામાં નવા કેન્દ્રો માટે તમારે બીજું કંઈક વાંચવું પડે, હું સમજાવું છું એ. પણ તમને ઓન એન્ડ એવરેજ કહીએ ને, આ પહેલો મુદ્દો છે ને એ એનડી શેલત ભારતનો ઇતિહાસ, આટલામાં લગભગ તમને
12 થી 15 પેજમાં પહેલો પોઈન્ટ પૂરો થઈ જાય ને એની બહારના એક કે બે પ્રશ્ન ગુજરાત લેવલના પૂછાય સિંધુ સભ્યતામાં, બાકી ના પૂછે. બરાબર સમજાય છે? ગ્રંથ નિર્માણ બોર્ડ જીસીઆરટી બરાબર છે, 100% ચાલે, ના વાંધો નથી. પણ જેમાંથી પ્રશ્ન પૂછાય છે અને જે માળખામાં બેસ્ટ છે, કારણ કે આપણા જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ છે ને એમાં બહુ જ બધું લખાણ છે અને એમાંથી તમારે સ્ક્રુટિની કરવું પડે છે. પણ અહીંયા તમે કહેશો તો પહેલો પોઈન્ટ આખો તમે એનડી શૈલત ભારતનો ઇતિહાસ કોઈની પાસે હોય તો એમાંથી તમે ઝેરોક્સ કરાવી દો. બરાબર છે? થેન્ક યુ. ચલો હવે બીજો પોઈન્ટ છે મૌર્ય, ગુપ્ત સામ્રાજ્ય, ચૌલ અને પલ્લવ. હવે જુઓ, દક્ષિણ ભારત છે, દક્ષિણ ભારતનો ઇતિહાસ અહીંયા આવ્યો અને આ છે મૌર્ય અને ગુપ્ત. હવે મૌર્ય અને ગુપ્તની વચ્ચેની લિંક પણ તમારે અહીંયા સમજવી પડે. તો અહીંયા છે ને એક બહુ જ અગત્યનો પ્રોફેસર જનક ગઢવી, જનકભાઈ ગઢવી, આ પ્રોફેસર જનકભાઈ ગઢવી છે, એમનું પુસ્તક છે ભારતનો ઇતિહાસ. તમે કીધું ને મને બુક લિસ્ટ આપો એટલે હું તમને પોઈન્ટ વાઇઝ બુક લિસ્ટ આપી રહી છું. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પણ આ પુસ્તકને ના પાડી શકે નહીં, કારણ કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે ભારતનો ઇતિહાસ જનકભાઈ ગઢવીનો છાપેલો છે. એવી જ રીતે મેક મિલન છે પ્રકાશન, એણે જનકભાઈ ગઢવીનો, પ્રોફેસર જનકભાઈ ગઢવીનો ભારતનો ઇતિહાસ છાપેલો છે. તમે જુઓ કે મૌર્ય સામ્રાજ્યની ટર્મિનોલોજી જે પૂછાય છે એક્ઝામમાં, એ મૌર્ય સામ્રાજ્ય સમજી લો કે તમને હું એક એક્ઝામ્પલ આપું. અહીંયા પૂછે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આતુર શાળા. આતુર શાળા, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આતુર શાળા. આવીશ લિબર્ટીમાંથી પણ શું વાંચવું કહું છું તમને, ચિંતા નહીં કરો, બધું જ આવશે. ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કરેલી છે મેં. અને ફર્સ્ટ એટેમ્પમાં તમારે કરવું હોય તો કેવી રીતે કરવું એની ચર્ચા કરું છું. ગુડ ઇવનિંગ. ચલો, થેન્ક યુ. ચલો ચલો, મારું નામ છે અમી ત્રિવેદી. મેં પીએચડી કર્યું છે એટલે મારી આગળ ડોક્ટર લાગે છે. આતુર શાળા એટલે યસ, તમે લોકો મારી જોડે જે ભણેલા છે એને ખબર છે, માનવી અને પશુ એના માટેની ચિકિત્સા કરતી અશોકે બનાવેલી આતુર શાળા. થેન્ક યુ સો મચ. ઓકે, આતુર શાળા મૌર્યકાળ અને ગુપ્તકાળ બંને વિશે તમારે જો વાંચવું હોય તો ડોક્ટર પ્રોફેસર જનકભાઈ ગઢવીને તમે વાંચો અને આ બે મુદ્દા આમાંથી જ વાંચવાના, ચારે ચાર મુદ્દા. ચૌલ પલ્લવ, એમના જેવા બેસ્ટ ચૌલ પલ્લવ તમને ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે. તમને લખીને આપું, ક્યાંય નહીં મળે. એટલે પહેલો મુદ્દો છે એનડી શૈલત, પહેલો મુદ્દો આખો એનડી શૈલતમાંથી વાંચો, બીજો મુદ્દો છે એ વાંચો જનકભાઈ ગઢવીમાંથી. બરાબર છે? હવે જે છે ગુજરાતના મહત્વના રાજવંશો અને વહીવટી તંત્ર, આના માટે એકમાત્ર વાંચવી પડે તમારે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. અહીંયાથી તમારા પ્રશ્નો લગભગ 3 થી 4 માર્કના પૂછશે, કારણ કે ચૌલ પલ્લવમાંથી તો 2 માર્કના પ્રશ્નો હશે હશે ને હશે. કદાચ ઉપરમાંથી એકાદમાંથી કાપે, પણ અહીંયાથી તો 2 માર્કના પ્રશ્નો, ચૌલ પલ્લવમાંથી 2 થી 3 માર્કના પ્રશ્નો હશે હશે ને હશે. બરાબર છે? તો એટલા માટે ખાસ યાદ રાખીશું. અહીંયા યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક છે ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ. રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, એમાંથી તમારે બધું નથી વાંચવાનું. શિવપ્રસાદ રાજગોરનું પુસ્તક છે, એમાંથી તમારે બધું નથી વાંચવાનું. તમારે મેઇન ટોપિક કે જેને લગતા કેવા વાંચવાના છે, તો પહેલું વાંચવાનું છે મૈત્રક સોલંકી વાઘેલા, મૈત્રક સોલંકી વાઘેલા, અને છેલ્લો પોઈન્ટ જે આપણો છે કચ્છ અને સૌરાષ્ટ્રના, આ છે ને કચ્છ અને સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓ,
આ પોઈન્ટ વાંચવાનો છે અને આ પોઈન્ટ માટે બીજી એક તમારે વાંચવાની છે પુસ્તક પ્રદ્યુમ્ન ખાચરની. પ્રદ્યુમ્ન ખાચરની પુસ્તક વાંચવાની છે, સૌરાષ્ટ્ર અને કચ્છના દેશી રજવાડાઓ. ઓકે, તમારે આ નથી વાંચવું તો શું વાંચશો? તો ચલો, સૌરાષ્ટ્ર અને કચ્છના દેશી રજવાડા એ તમે જોશો ને તો આ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં પણ તમને મળી જશે, આ પુસ્તકમાં તમને મળી જશે. પ્રદ્યુમન ખાચરનું પુસ્તક વાંચો તો બેસ્ટ છે અને આમાંથી પણ તમને મળી જશે. ગુજરાત તમારે ખાલી ને ખાલી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાંથી કરવાનું, કારણ કે ગુજરાતમાં કન્ફ્લિક્ટ્સ પણ બહુ છે અને ગુજરાતના કન્ફ્લિક્ટ્સ આપણને આવડે તો તમે જુઓ કે આપણી પાસે રીટ કરવા માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનો આધાર હોવો જોઈએ. ઓકે, સોલંકી વંશમાંથી 1 માર્કનો કે 2 માર્કના પ્રશ્નો હશે ને હશે. એવી રીતે મૈત્રકમાંથી 1 માર્કનો પ્રશ્ન હશે ને હશે. એવી જ રીતે તમે જોશો વાઘેલામાંથી પણ 1 માર્કનો પ્રશ્ન હશે ને હશે. એટલે સમજી લો કે 2-3 માર્ક અહીંયા જાય, 2 થી 3 માર્ક અહીંયા જાય, એટલે 3 ને 3 6 અને 3 9, 9 ને અહીંયા આવે. ચોથા મુદ્દા ઉપર આપણે આવીએ છીએ. દેશી રજવાડાના ક્વેશ્ચન હું એક સિરીઝ બનાવવાની છું. મારા સિરીઝની બહારનો દેશી રજવાડાઓને નહીં, મારા સિરીઝની બહારનો ગુજરાતના કે ભારતના ઇતિહાસનું નહીં બને, બરાબર? એક્ઝામ જ્ઞાન એકેડમીમાંથી વાંચો તો બધું ભેગું કરેલું જ છે, પણ જેને જ્ઞાન એકેડમીમાંથી તમને એકલી બુક નથી મળવાની, એટલા માટે જે લોકો એકલી બુક નથી ઈચ્છતા, કારણ કે એ લોકો જોડાયા નથી, એકલી બુક ઈચ્છે છે, અહીંથી એકલી બુક આપવાના નથી. બાકી તો અમે બધું કમ્પાઇલ કરેલું જ છે, આ બધામાંથી જ ભેગું મળીને કમ્પાઇલ કરેલું છે, બરાબર? કટ કોપી પેસ્ટ નથી કરેલું, કમ્પાઇલેશન કરેલું છે. ઓકે, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ. હવે આમાં શું આવે? તો યુરોપીય પ્રજાનું આગમન, તો પોર્ટુગીઝ પ્રજા આવી, પછી ડચ પ્રજા આવી, પછી ડેનિશ પ્રજા આવી, પછી અંગ્રેજ પ્રજા આવી, પછી ફ્રેન્ચ પ્રજા આવી. પીડીઈએફ, આપણને પીડીએફ તો યાદ રહે જ છે, પણ અહીંયા તમે જોશો તો ખરેખર ડચ, પછી અંગ્રેજ, પછી ડેનિશ આવે. જીસીઆરટી અત્યારે ભૂલ કરી છે એટલે આપણે જે છીએ એમ રાખીએ છીએ, બરાબર? ભારતમાં આખો પોઈન્ટ છે 1857નો વિપ્લવ છે. 19મી સદીમાં ભારતમાં અને ગુજરાતમાં સામાજિક ધાર્મિક સુધારણા પ્રવૃત્તિ. આ હું તમને ભણાવું, હું તમને બેટ મારીને કહી શકું કે અમારા આ ભણાયા 12નો પ્રશ્ન, એક પ્રશ્ન ના આવે. આમ તો આખું ભણાવું એમાંથી, છતાં પણ જેને નથી ભણી શકતા ને જેને ખાલી બુક જ જોઈએ છે, તો આમાં આ 2 પોઈન્ટ માટે આ પોઈન્ટ આખો અલગ છે. તમે જુઓ જીપીએસસી નો આખો સિલેબસ શાંતિથી વાંચો ને, આ પોઈન્ટ અલગ છે. આ લોકોએ બધો એક પોઈન્ટમાં કરી દીધું, બહુ જ ડિટેલ આપી દીધું. અહીંયા આ પોઈન્ટમાં તમે જોશો ને તો ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્ય 3 ભેગા થાય છે. તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું ને તો તમને ખ્યાલ આવશે કે અહીંયા શું આવે. તો અહીંયા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એક સંસ્થા આવે છે. 26 ડિસેમ્બર 1848માં કવિ દલપતરામ અને એલેક્ઝાન્ડર ફાર્બર્સે મળી અને આ સંસ્થા સ્થાપી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. રાસમાળા નામનું પુસ્તક લખ્યું, બુદ્ધિપ્રકાશ નામનું મેગેઝિન શરૂ કર્યું. કવિ દલપતરામ બહુ બધા કામ કરે છે આમાંથી. તો એવા કેટલાક પ્રશ્નો કે જે દલપતરામનું સાહિત્ય છે, જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રકાશિત કરેલું છે, એવા કેટલાક પ્રશ્નો આવે. હવે તમે લોકો શું કરો છો? તમે 4 જ સંસ્થા તૈયાર કરો છો, બ્રહ્મ સમાજ, પછી આર્ય સમાજ, પછી થિયોસોફિકલ સોસાયટી અને પછી રામકૃષ્ણ મિશન મઠ. પૂરું થઈ ગયું. ઓકે, ગુજરાતની કરો તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, કવિ નર્મદે સ્થાપેલી બુદ્ધિવર્ધક સભા, વાત પૂરી થઈ ગઈ. નહીં આવે. અહીંયા ઘણું બધું આવે છે. માનવ ધર્મ સભા લો, જ્ઞાન પ્રસારક મંડળી લો, એવી જ રીતે આવે આપણા દાદાભાઈ નવરોજીદારી રૈનુમાં મઝદ બયાન લો. એવી જ રીતે તમે જુઓ કે પ્રાર્થના સમાજ લો. ભારત અને એટલે મુંબઈ અને ગુજરાત બંનેની, ભારત કક્ષાએ મુંબઈની, ગુજરાત કક્ષાએ અમદાવાદ અને સુરતમાં આવે છે તે. પછી સત્યશોધક સમાજ, જ્યોતિબા ફૂલેનું પ્રદાન જુઓ તમે. આવા બધા મહત્વના મુદ્દાઓ લાવવા પડ્યા. 4 ખાલી 4 પૂરા નથી થતા. અને બહુ જ અગત્યનો મહારાજા લાયબલ કેસ થાય છે. કેવી રીતે આવે છે મહારાજા લાયબલ કેસ ને શું થાય છે બધું, તો એ બધું તમારે અહીંયા ચર્ચા કરવી પડે, વિચારવું પડે. અહીંયા પ્લાસી બક્સર યુદ્ધ આવે,
ભારતમાં આયા, પોર્ટુગીઝ પ્રજા આવી, એના પછી ડચ પ્રજા આવી, પછી ડેનિશ પ્રજા આવી, પછી અંગ્રેજ પ્રજા આવી. શું કર્યું એ લોકોએ, કેવા કેવા કામ કર્યા, ક્યાં ક્યાં એ લોકોએ કોણ કોણ આવ્યું, BWP બ્લુ વોટર પોલિસી કોણે આપી, કેવી કેવી રીતે એ લોકો એસ્ટાબ્લિશ થયા, ગોવાને રાજધાની કોણે બનાવી, નાના કાન્હાએ બનાવી, નાના કુન્હાએ બનાવી. આવા બધા પ્રશ્નો અહીંથી બહુ જ નીકળે છે. તો એના માટે તમારે અહીંયા વાંચવું હોય, આ મુદ્દો તમારે વાંચવો હોય તો તમારે બે યાદ રાખવાનું. એક છે GCRT. GCRTમાં આ મુદ્દો બહુ સરસ આપેલો છે અહીંયા સુધીનો. 1857ના વિપ્લવમાં ભારતના કરતા સુખ છે ગુજરાતના વિશેષ સંદર્ભમાં. જ્યારે ગુજરાત આવે ત્યારે મેં તમને કીધું કે રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, અને આમાં ગુજરાતના 1857નો વિપ્લવ લગભગ 12 થી 15 પાનાનો આપેલો છે આ શિવપ્રસાદ રાજગોરવાળા પુસ્તકમાં. બરાબર. મેં ટાઈમ ટેબલ તો નથી કર્યું. હવે હું શું કરું, સૃષ્ટિ દેશમુખને એમણે મૂક્યા છે અહીંથી, તો હું શું કરું. મેં કીધું આની ટીકાઓ થવાની, અને પછી તો તમે બોલો, તમે કમેન્ટ કરો ખોટી ખોટી, એ તો જવાબ તો મારે આપવાના નહીં. SSGCRT ચાલે. ઓકે ચલો. હા તલાટીમાં થઈ ગઈ છે મારા વાત. બરાબર, ચોક્કસ થઈ જશે. ઓકે ચલો મુદ્દા ઉપર આવીએ. અહીંયા મેં તમને કીધું કે ભારત અને ગુજરાત આ અમારી યુટ્યુબમાં ટેસ્ટ સિરીઝ આવશે. હા, તમે મને સાંભળી લેશો તો કોઈ એક પુસ્તક એવું નથી કે બેઠે બેઠું તમને મળશે. હું તમને ભણાવીશ બેઠે બેઠું બધું ભેગી કરીને મેં ક્રોનોલોજી વાઇઝ બનાવી છે. કોઈ ના ભણાઈ શકે એવું મારે ન કહેવાય. એમ કહું છું કે કોઈ ના ભણાઈ શકે એવું ના કહેવાય, પણ કોઈ બુકમાં એક સરખું નથી એવી સિરીઝ તૈયાર કરેલી છે અમે લોકોએ. એટલે એ તમને કહીશ. મેં તમને 4 મુદ્દામાં ચારેમાં અલગ અલગ તમને કીધી કઈ કયા પુસ્તકમાંથી તમે વાંચશો, એ ચારેમાં મેં કીધું. નેક્સ્ટ મુદ્દા ઉપર જઉં છું. ભારતની સ્વતંત્રતા ચળવળ અને એમાં ક્રાંતિકારીઓનું પ્રદાન ખાસ તમે જુઓ આ વખતે એ લોકોએ લીધેલું છે. એટલે પણ એવું નથી કે મવાળવાદી વિચારધારા, એટલે કે તમે જુઓ કે દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, સુરેન્દ્રનાથ બેનર્જી, સૂર, વ્યોમ, ત્રિકમ, દાદા, ગો મદન મોહન માલવિયા, આ બધા તો આ બધા છે એ તમે જુઓ કે મવાળવાદી નેતાઓ છે. લાલ બાલ પાલની ત્રિપુટી છે, જહાલવાદી નેતાઓ છે. એવી જ રીતે તમે જોશો કે એના પછી જે આવે છે એ આપણા ખબર છે તમને બધાને કે ક્રાંતિકારી આવે છે, પછી આવે છે ગાંધીજીની વિચારધારા. તો અહીંયા તમે જોશો ને તો આ મુદ્દો જ્ઞાનની કોઈ પણ બુક લઈ લો, તમે જો જ્ઞાનમાં જોડાયેલા છો ને કોઈ પણ બુક લેશો તો બહુ જ ડિટેલ અમે લોકોએ તૈયાર કરેલું છે અહીંયા. જેમ કે સરદારસિંહ રાણા તમને લખીને આપું, તમે જોઈ લો. સરદારસિંહ રાણા તમે જોશો તો એટલું ડિટેલ તમને ક્યાંય નહીં જોવા મળે. હા, કારણ કે અત્યાર સુધીનો અનુભવ બોલે છે. તમે કોન્સ્ટેબલનું પેપર મારું કાઢેલા 3 ક્વેશ્ચન પેપર જોયા હોય તો તમને ખબર પડે એમાંથી જ પેપર હતું. હું એનો મતલબ એમ નથી, પણ બધું મને ખબર છે કે પ્રાચીન હવે પૂછશે જ. અત્યારે અહીંયા જે સરકાર છે એમની નીતિ પણ તમારે જોવી પડે. પહેલા કેવું હતું કે પ્રાચીન નહોતા. મેં તમને કહી દીધું કે હું આવી જઈશ, ચિંતા નહીં કરો તલાટીમાં, કારણ કે મારે વાત થઈ ગઈ છે અહીંયા સર સાથે. હવે મુકાશે જ મારા લેક્ચર, ડોન્ટ વરી. બરાબર. બધી બુક ખરીદવાની નથી, સમજી લો. ત્યાંથી અહીંયાથી ઘણા બધા એવા છે કે જે ઝેરોક્સ, ઓમ ઝેરોક્સ, હું તમને કહું, જો અમદાવાદમાં કોઈ હોય તો ઓમ ઝેરોક્સમાં ફોન કરીને બી તમે કહેશો ને કે ઓમ ઝેરોક્સ છે, ત્યાં તમે ફોન કરીને બી કહેશો તો તમને ત્યાંથી ઝેરોક્સ કાઢીને તમારા ઘરે એ લોકો કરશે. બરાબર, એ લોકો તમને કુરિયર કરી દેશે. બરાબર. ચલો નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ.
ચોક્કસ ગુજરાતી સાહિત્ય માટે પણ હું તમને કહું શામાંથી વાંચવું એ. અહીંયા તમે આ છે જ્ઞાનની બુકમાંથી વાંચી લો, જ્ઞાનના પુસ્તકમાંથી વાંચી લો. આ મુદ્દો છે, આખું જ્ઞાનનું પુસ્તક છે, એમાંથી બધું કવર થઈ ગયું છે. બરાબર છે. હવે અહીંયા મહાત્મા ગાંધી તમે જુઓ કે સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા પછી એક સમય એવો હતો કે ગાંધીજીનું બહુ જ ડિટેલ પૂછતા હતા. એક સમય એવો હતો કે ગાંધીજીના એટલા ડિટેલમાં મુદ્દાઓ પૂછતા હતા, પણ હવે ગાંધીજીને એટલા ડિટેલમાં પૂછતા નથી. બરાબર. તો અહીંયા તમે જોશો તો તમારે વિચારધારા પૂછાય છે. હવે ગાંધીજીના પ્રશ્નો બદલાયા છે. ગાંધીજીના વિચારધારા વાળા પ્રશ્નો. આ બધી બુકનું એક હમણાં જ્ઞાનની નવી બુક જે મેં આપી છે એમાં બધી બુકનું ભેગું છે, એક જ બુકમાં આપ્યું છે. એનસીઆરટી જીસીઆરટી તો વાંચવાની જ છે, એ તો વાંચવાની જ છે. બરાબર. હવે સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્ર ભારતમાં મહાત્મા ગાંધીના અને સરદાર પટેલની ભૂમિકાનું પ્રદાન. હવે આ છે ને હું એ જ કહું છું તમને કે આ ટ્રેન્ડ શું છે એની ચર્ચા કરી મેં. અહીંથી તમને મેક્સિમમ પ્રશ્નો જશે, અહીંથી અને અહીંથી મેક્સિમમ પ્રશ્નો હશે. એ જ તમને કહી રહી છું હું. અહીંયા વિચારધારા છે. અહીંયા છે ને આ પ્રશ્ન બેઠો આ પ્રશ્ન છે ને બેઠા પ્રશ્નો આ મુદ્દાના છઠ્ઠા મુદ્દાના પ્રશ્નો છે ને એ નવજીવન પ્રકાશન, ગાંધીજીએ જે પ્રકાશન સ્થાપ્યું હતું ને એ નવજીવન પ્રકાશનનું એક પુસ્તક છે, મહાત્મા અને સરદાર. બેઠા પ્રશ્નો આમાંથી નીકળતા હોય છે. ફકરામાંથી બેઠા ઉછાઈને મૂકી દેતા હોય છે. બરાબર. તો મહાત્મા અને સરદાર નવજીવન પ્રકાશનનું પુસ્તક છે અને આ કિશોરલાલ મશરૂવાળાએ સમય લખ્યું હતું. એમાંથી તમે જોશો ને તો બેઠા ક્વેશ્ચન ફકરા ઉઠાય અને એમાંથી પ્રશ્નો બનાવતા હોય છે. બરાબર. ટેટને લગતું પણ કહીશ, ચોક્કસ ટેટને લગતું પણ કહીશ. ટેટ માટે હું ટાટ માટે અહીંયા નથી લેતી, અહીંયા તમારે જયેશ સર લે છે. ટાટ માટે મેં બીજે હું જે લઉં છું એક બે જગ્યાએ, એના માટે મેં ક્વેશ્ચન સિરીઝ બનાવી છે, તમને પણ આપીશું. અમને તો શું છે, અમારે ક્યાં ઘરેથી આપવાની છે. ઓકે, ચલો. આઝાદી પછીનું ભારત દેશમાં પુનર્ગઠન અને મહત્વની ઘટનાઓ. હવે આઝાદી પછીનું ભારત ને દેશમાં પુનર્ગઠન, આ પ્રશ્ન તમારે એક વાંચવા જ પડે. ડોક્ટર અરુણભાઈ વાઘેલા ગુજરાત યુનિવર્સિટીના હિસ્ટ્રીના એચઓડી છે અત્યારે. ડોક્ટર અરુણભાઈ વાઘેલા અને એમનું પુસ્તક છે આઝાદી પછીનું ભારત. અને એમાં એમણે ગુજરાત આંદોલનને બહુ જબરજસ્ત છણાવટ કરી છે. ક્વેશ્ચન સ્વરૂપે પણ છે, એકદમ ડિટેલ છતાં ક્વેશ્ચન સ્વરૂપે પણ છે. અને આ બધું તમને મેન્સમાં પણ કામમાં આવશે. હું એકલું પ્રિલિમની વાત નથી કરી, પ્રિલિમ મેન્સ બે ભેગું મળી અને થશે. અને એવું થશે કે જેનાથી તમારી ભાષા શુદ્ધિ પણ થશે. અહીંયા હું તમને કહું કે અહીંયાની શરૂઆત જ આ ડોક્ટર અરુણભાઈ વાઘેલાનું પુસ્તક મેં વાંચેલું છે. તમને કહું શરૂઆત જ એવી થાય છે કે મને એક દિવા સ્વપ્ન આવ્યું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દિવા સ્વપ્ન? દિવા સ્વપ્નનો મિનિંગ શું થાય? મને એક દિવા સ્વપ્ન આવ્યું કે આઝાદ ભારત થઈ ગયું છે. એક પંક્તિ સાથે શરૂઆત થાય છે, દિવા સ્વપ્ન, જેનાથી તમારી ભાષા શુદ્ધિ. તમે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસશો, બરાબર, આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસો એટલે શું? તો કે તમે જ્યારે પણ પ્રિલિમ પાસ થઈ જશો પછી તમે મેન્સની તૈયારી કરવા બેસશો, અને એટલા માટે તમારી ભાષા શુદ્ધિ નહીં થાય, કારણ કે એકી દિવસે ભાષાને ઇન્જેક્શનો ન મળે. દિવા સ્વપ્ન એટલે શું? બોલો, બહુ બધી હમણાં કમેન્ટ કરતા હતા. હા, બહુ જ સરસ છે. ભારતનો સાંસ્કૃતિક વારસો, અરુણ વાઘેલા સાહેબની પુસ્તક બહુ જ સરસ. દિવસે આવતું સ્વપ્ન નહીં, 2 દિવસે આવતું મુંગેરીલાલ કે હસીન સપને નહીં.
જાગતી આંખે દેખાતું સ્વપ્ન, જાગતી આંખે દેખાતું સ્વપ્ન જેને કહેવાય છે દીવા સ્વપ્ન. જોયું ને, થયું ને, ભૂલ થઈ ને. અહીંયા તો હું કહી ચૂકી કે પ્રદ્યુમ્ન ખાચરની પુસ્તક વાંચો અને ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તક. એટલે આવી તમારી ભાષા શુદ્ધિ થશે. આ મેં તમને બહુ જ ડિટેલમાં સમજાયો, બરાબર. આવી જ રીતે હજી સાંસ્કૃતિક વારસાનો પણ આપણે એક ક્વેશ્ચન, એક સેશન લઈશું. એટલા માટે હું હવે સીધા એક ક્વેશ્ચન ઉપર આવું છું. જુઓ તમે, ફેકલ્ટી ટીમ આપણી આ રહેશે. ડીવાયએસઓ અને જીપીએસસી 1-2માં ફેકલ્ટી ટીમ આ રહેશે. આ તો હું જ છું, તમે અત્યારે જેમની સાથે ભણી રહ્યા છો તે, બરાબર. ઓકે, તરલ સર છે તમારા મેથ્સ રીઝનિંગ લેશે. ઇકોનોમિક્સ સભાન અવસ્થામાં જોયેલું સ્વપ્ન, વાહ વાહ, બહુ સરસ. ઓકે, અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ છે તમારું જીગર સર લેશે. વારસો, ઇતિહાસ અને વારસો બંને હું લઈશ અને વિશાલ સર પણ લેશે. બંધારણ છે એ વિશાલ સર લેશે અને વારસો પણ થોડા ટોપિક છે હું લઈશ, થોડા ટોપિક એ લેશે. ઓકે, કરંટ અફેર્સ છે એ આપણા રાજેશ સર લેશે, રાજેશ ભાસ્કર સર. આપણને બધાને ખબર જ છે રાજેશ ભાસ્કર સરને તમે બધા ઓળખો જ છો, રોજે સવારે તમે મળો જ છો અને તમારા બધાના ફેવરેટ એવા રાજેશ ભાસ્કર સર કરંટ અફેર્સ લેશે. ઓકે, એના પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી નવીન સર લેશે અને છેલ્લા ભૂગોળમાં વૈશાલી મેડમ, વૈશાલી બા વાઘેલા છે એ લેશે. ઓકે, ક્લિયર છે. હવે અત્યારે જો તમે ક્લાસરૂમ પ્રોગ્રામ, જે મેં તમને કીધું છે હમણાં કીધું કે ઓફલાઈન રૂબરૂ સોલ્યુશન માટે ક્વેશ્ચન સિરીઝ જે અમે કાઢીશું, 5000 ક્વેશ્ચન તમને મળશે. આ જુઓ, 5000 પ્રશ્નોના રૂબરૂ સોલ્યુશન, બરાબર. આખા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આ બન્યું છે. 5500 ફી છે. 6/8/2022 સુધી ભરો તો, બરાબર. ઓકે, થેન્ક યુ. ઓકે, હા, જગતપતિની જનક ગઢવી, જનક ગઢવી રાજકોટમાં નથી, જનક ગઢવી અહીંયા જ છે. ઓકે, ચલો. ચલો, અને જે લોકો, જે સ્ટુડન્ટ્સ ઓનલાઈન ઓફલાઈન નથી આવી શકતા એ ક્લાસરૂમ પ્રોગ્રામ ઓનલાઈન સેશન તમે ભરી શકો છો, પણ એમાં ખાલી તમને 1700 ફી છે. જો તમે અત્યારે પ્રોમો કોડ યુઝ કરો છો, અહીંયા તમે પ્રોમો કોડ યુઝ કરો છો GL80, અહીંયા પ્રોમો કોડ જોવું પડશે મારે પણ. તો અહીંયા આ રીતે તમારે યાદ રાખવાનું છે. અને તમે જુઓ, જીપીએસસીની વર્તમાન પદ્ધતિ અંતર્ગત આપણને માર્ગદર્શન આપવામાં આવશે. એવી જ રીતે 23 ટોપિક છે, એના 5 મોક ટેસ્ટ અને 7 કન્સેપ્ટ બિલ્ડિંગ આપવામાં આવશે તમને. 200 માર્કનું એક પેપર રહેશે, જેમ આપણું છે એ જ રીતે. ઓનલાઈન પણ છે બકા, 1700 છે, કહું છું તો ખરા, પણ એમાં 1 વે કન્વર્ઝેશન ચાલશે, 2 વે કન્વર્ઝેશન નહીં થાય. બધા ફોર્મ ભરી શકે, ગ્રેજ્યુએટ જેટલા પણ હોય બધા ફોર્મ ભરી શકે. 30 તારીખ સુધી છે, હજી ફોર્મ ભરી દો. ચર્ચા અને વિષય નિષ્ણાત છે, ફેકલ્ટી છે, માર્ગદર્શન આપશે, પ્રશ્નની વિગતવાર ચર્ચા કરશે. અને માર્ગદર્શન અને સ્ટડી મટીરિયલ પ્રોગ્રામ છે એ તમને અગાઉથી જાણ કરી દેવામાં આવશે, બરાબર. ચલો, હવે આ 1-2 નો છે, પણ અત્યારે હવે હું 1-2 માટેની ચર્ચા અટકી અને તમને એક પ્રશ્નો તમારા થોડાક લઉં છું. 1-2 પ્રશ્ન છે, 5-1 પ્રશ્ન લેવાની ઈચ્છા હતી, પણ હવે જોઈએ સમય કેટલો બચે છે, તો થોડા તમને પ્રશ્નો સમજાવું છું કે કેવા પ્રશ્નો આપણે આવશે ને અમે લોકો તમને કેવા પ્રશ્નો આપીએ છીએ. તો પહેલો પ્રશ્ન, નીચેનામાંથી સિંધુ સભ્યતા માટેનું કયું વિધાન સત્ય છે? સૌપ્રથમ
ખીરસરામાંથી પીળા રંગના પથ્થરની દિવાલ મળી. રંગપુરમાંથી તાંબાની બંગડી અને ચળકતી પેટી મળી આવે છે. હરપ્પા એ સૌથી મોટા સ્નાનાગાર માટે જાણીતી છે. સિંધુ સભ્યતા નો નાશ બ્રોન્ઝ ટેકનોલોજી હોવાથી થયો. આ વિધાન એકે બગનું છે. માત્ર 2 અને 3 સાચા છે. માત્ર 1 અને 4 સાચા છે. માત્ર 1, 2 અને 3 સાચા છે. માત્ર 2, 3 અને 4 સાચા છે. ચલો ફટાફટ ચલો ઝડપથી સોલ્વ કરો ક્વેશ્ચન. ક્વેશ્ચન સોલ્વ કરો. સી કહો છો. અક્ષર બરાબર ઉકલાય છે ને? ટીવાય રનિંગ હોય તો ડિવાઇસોનું ફોર્મ ભરી શકાય. હા, ભરી શકાય. ટીવાય રનિંગ હોય તો ડિવાઇસોનું ફોર્મ ભરી શકાય છે. હા, ઓલમોસ્ટ બધાના ખોટા જવાબ છે. જુઓ, પહેલો પ્રશ્ન, પહેલો વિધાન છે સૌપ્રથમ ખીરસરામાંથી પીળા રંગના પથ્થરની દિવાલ મળી. ખીરસરામાંથી સૌપ્રથમ મળે છે સિટાડેલ પ્રકારની સમાજ રચના. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર, આ વિધાન કેવું છે? ખોટું છે. હવે રંગપુરમાંથી તાંબાની બંગડી અને ચળકતી પેટી મળી આવે છે. આ વિધાન સાચું છે. તાંબાની બંગડી અને ચળકતી પેટી બંને રંગપુરમાંથી મળે છે. હરપ્પામાં એ સૌથી મોટા સ્નાનાગાર માટે જાણીતી છે. હરપ્પા સાઇટ છે એ સૌથી મોટા સ્નાનાગાર માટે જાણીતી છે. હાલ લેટેસ્ટ છે, પણ અહીંયા હરપ્પા હાલ સુધી આ નવો લેટેસ્ટ તમને કહું છું, થોડા સમય એટલે 1.5 મહિના પહેલાની વાત છે, પણ હજી આમાં ફેરફાર નથી થયો. પણ કદાચ કરંટ અફેર્સમાં પૂછી લે તોની વાત છે. બાકી અત્યાર સુધી શું છે? સૌથી મોટું સ્નાનાગાર ક્યાંથી મળે છે? મોહેન્જો-દડોથી મળે છે. આ 1.5 મહિના પહેલાની વાત છે. નવી લેટેસ્ટ માહિતી તમને કરંટ અફેર્સમાં ખબર હોવી જોઈએ એટલા માટે. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. પણ
અત્યાર સુધી આપણી પાસે એવું છે કે મોહેન્જો-દડો જ સાચું છે. મોહેન્જો-દડો જ છે એમાં જ બૃહત્સ્નાનાગાર મળે છે. શાંતિથી સમજજો. ઓકે, સો સિંધુ સભ્યતાનો નાશ બ્રોન્ઝ ટેકનોલોજીને કારણે થયું હતો. આવું વિધાન એકે બગે આપ્યું છે? તો હા, આપ્યું છે. એકે બગે આપ્યું છે? તો હા, આપ્યું છે. આ એકે બગનું વિધાન છે. બરાબર. એકે બગનું વિધાન છે કે બ્રોન્ઝ ટેકનોલોજી હતી આપણી પાસે, આર્યોનું આગમન થયું, એમની પાસે આયર્ન ટેકનોલોજી હતી, એટલા માટે એમણે પુસ્તક લખ્યું છે હિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન ઇન્ડિયા. એકે બગનું પુસ્તક છે. તો આ વિધાન પણ સાચું છે. તો બીજું, ત્રીજું અને ચોથું વિધાન સાચું હોય એવા કયા? તો એવું માત્ર છે ડી, બીજું, ત્રીજું અને ચોથું વિધાન સાચું છે. બરાબર છે? સમજાય છે? ચલો નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. પ્રશ્ન બીજો, ગાંધીજી માટે નીચેનામાંથી કયા વિધાન ખોટા છે અથવા ગાંધીજીને લગતા? બરાબર. ચલો, ગાંધીજીને કળિયુગના કૃષ્ણ મિસ મેડન સ્લેડે કીધા. કેરળના ગાંધી તરીકે કમલાક્ષ કેલપ્પનને ઓળખવામાં આવે છે. સૌપ્રથમ સૌર વૃક્ષનું નિર્માણ દાંડી ખાતે થયું. ગાંધીજીના ચોથા પુત્ર દેવદાસ પત્રકાર હતા. તેમણે ગાંધીજીનો ખૂબ વિરોધ કરેલો. પાંચમું સેન્ટેન્સ, ગાંધીજીના બ્રહ્મચર્યના સિદ્ધાંતોથી સરદાર અને અમૃતલાલ તેમના પત્રો છાપ્યા નહીં. સરદારે અને અમૃતલાલે તેમના પત્રો છાપ્યા નહીં. ચલો, માત્ર એક અને બે સાચા છે. માત્ર બે અને ત્રણ સાચા છે. બધા વિધાન સાચા છે. બધા વિધાન
ખોટા છે. કયા વિધાન સાચા છે? ચલો, ભૂલથી મારાથી ખોટા લખાઈ ગયું છે, સાચા છે. સાચા સિલેક્ટ કરવાના કે ખોટા સિલેક્ટ કરવાના? તો ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાના. જો કળિયુગના કૃષ્ણ મિસ મેરિડિયન સ્લેડ આવે છે. ગાંધીજીને ખૂબ પ્રેમ, ગાંધીજી માટે ખૂબ પ્રેમ છે બેનને, અને આયા છે ગાંધી 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 કરતા, અને ગાંધીજીને કહે છે કે તમે તો કળિયુગના કૃષ્ણ છો. તો ગાંધીજી કહે છે તું તો કળિયુગની મીરા છે. એટલે સામ સામે આદાન પ્રદાન થાય છે. એટલે કળિયુગના કૃષ્ણ ગાંધીજી છે. તો સાચો જવાબ આપ્યો છે. કોણે કીધું છે? મિસ મેરિડિયન સ્લેડે. અને આ મીરાબાઈ, એમને મીરાબાઈ કીધા હતા ગાંધીજીએ. અને આ મીરાબાઈની કુટીર પણ આવેલી છે. ગાંધી આશ્રમમાં મીરાબાઈની કુટીર પણ આવેલી છે. બરાબર. હવે કે કેલપ્પન, કમલાક્ષ કેલપ્પન, જેમણે દાંડી યાત્રા ચાલીને, ત્યારે દાંડી યાત્રામાં કેરળથી લઈ, ત્યાં દક્ષિણ ભારતમાં કેરળથી લઈ અને છેક તમે જોશો તો કાવેરી નદી સુધી એમણે ચલાવી છે દાંડી યાત્રા, પદયાત્રા. એટલે કમલાક્ષ કેલપ્પન, જેમને કેરળના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ વિધાન સાચું છે. ઓકે, સૌર વૃક્ષ એટલે શું? સૌર વૃક્ષ એટલે શું? હા, સૌર વૃક્ષ એટલે શું? આ સૌર વૃક્ષ એવા વૃક્ષ છે કે જ્યાં સૌર ઉર્જાનો સંગ્રહ કરવામાં આવે છે. સૌર ઉર્જાનો સંગ્રહ થાય છે એવા વૃક્ષ સૌર વૃક્ષ, જેનું સૌપ્રથમ નિર્માણ છે નવસારી દાંડી ખાતે કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2016માં દાંડી યાત્રામાં જે લોકોએ ભાગ લીધો હતો, તો ગાંધી સાથે 81 સાથી, તો મૂળ ગાંધીની પ્રતિમા સૌથી મોટી, અને આજુબાજુ 40 લોકોની પ્રતિમા, એવા અહીંયા અને સૌર વૃક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૂછાયેલો પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો. બરાબર. ચલો, ગાંધીજીના ચોથા પુત્ર, 4 પુત્ર હતા ગાંધીને. શું યાદ રાખીશું આપણે? ગાંધીને કેટલા પુત્ર હતા? 4 પુત્ર હતા ગાંધીને. તમને ખબર હશે, હીરામણી સ્કૂલમાં રામદેવ ગયા. હીરામણી સ્કૂલમાં આપણા રામદેવ આંખ મારતા મારતા જાય છે. તો કે હીરામણી સ્કૂલમાં રામદેવ ગયા. હીરામણી સ્કૂલમાં રામદેવ ગયા. એટલે હીરાલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ. દેવદાસ ચોથા પુત્ર. આ ચોથા પુત્ર દેવદાસ છે એ ખરેખર દેવદાસ કહેવાય છે, અને ગાંધીજીને એમના જન્મ પછી દેવદાસ બની ગયા એવું યાદ રાખીએ. ચોથા પુત્ર દેવદાસ, અને એમનાથી, એ પોતે પત્રકાર હતા અને ગાંધીજી સાથે ખૂબ વિરોધ હતો એમનો, પોતે પણ લખતા. એમના 5મા પુત્ર છે જમનાદાસ બજાજ, જે માનસ પુત્ર હતા, દત્તક પુત્ર હતા. ઓકે. હા, કોઈ કે એવો પ્રશ્ન હમણાં કંઈક ચાલતું હતું તમારે? શું પ્રશ્ન પૂછો? કંઈક પ્રશ્ન ફટાફટ જતો રહ્યો. હવે
ગાંધીજીના બ્રહ્મચર્યના સિદ્ધાંતોના કારણે સરદાર પટેલના આ પૂછાયેલો પ્રશ્ન છે ગયા વખતે એટલા માટે, બાકી હું આ પ્રશ્ન ના મૂકત, આ વિધાન ના મૂકત, પણ આ એટલા માટે મૂક્યું કે હા એના જ લીધે અમૃતલાલ ઠક્કરને સરદાર પટેલે કેટલાક પત્રો છે એ દબાઈ દીધા હતા, પત્રો છાપ્યા નહોતા. તો કોણે છાપ્યા નહોતા? તો સરદાર પટેલ અને અમૃતલાલ ઠક્કરે. આટલા 5 વિધાન છે એ સાચા છે. આ લેવલની તમારે જોઈએ તૈયારી. તમે જુઓ ક્યાંય કોઈ ને એકબીજાને લિંકઅપ નથી. હા 79 સભ્યો, આ જ હું કહેતી હતી. હા 79 સાથીઓ સાથે નીકળ્યા, પછી 2 જણા જોડાય છે. 79 સાથી સાથે 12મી માર્ચ 1930 સાબરમતી આશ્રમથી નીકળ્યા. 5 એપ્રિલ 1930 પહોંચ્યા, દાંડી મુકામે પહોંચ્યા. હવે જ્યારે વચ્ચેથી 2 જણા જોડાય છે, જંબુથી જવા અને ત્રાસ આપીને કાકા. આ બધા સૂત્રો મેં મારી જાતે બનાવ્યા છે. છેલ્લે તમે જ્યારે અમારી જોડે ઇતિહાસ ભણો તો 6 જ પેજમાં સૂત્રાત્મક ઇતિહાસ લઈને જાઓ, માત્ર 6 પેજમાં. બરાબર. જંબુથી જવા એટલે જંબુસરથી જવાહરલાલ નહેરુ જોડાયા. જવાહરલાલ નહેરુ જંબુસરથી જોડાયા અને ત્રાસલા ગામેથી કાકા સાહેબ કાલેલકર જોડાયા. ત્રાસ આપીને કાકા જોડાયા, ત્રાસલા ગામેથી કાકા સાહેબ કાલેલકર જોડાયા. ઓકે, તો આટલું યાદ રાખવું પડે. તો 79 સાથીથી નીકળ્યા અને પાછળથી 2 જણા જોડાયા એટલે ટોટલ કેટલા થયા? 81 સાથી સાથે દાંડી યાત્રા દાંડી મુકામે પહોંચી. ઓકે, ડન, ક્લિયર. ચલો, આટલું કોઈને સાંભળવું એ પોતાનામાં સિદ્ધિ કહેવાય. તમે લોકો મને શાંતિથી સાંભળી તે માટે થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું એક નવા જ ઇતિહાસ સાથે. થેન્ક યુ સો મચ. ત્રાસ આપીને એટલે ખાલી ત્રાસલા ગામેથી જોડાયા છે એટલા માટે ત્રાસ આપીને. ઓકે, થેન્ક યુ સો મચ. ડીવાયએસઓ નો ઇન્ટરવ્યુ તો છે જ નહીં ડીવાયએસઓ. ડીવાયએસઓ નો મેઇન્સ માટેનું થેન્ક યુ સો મચ. ડીવાયએસઓ મેઇન્સ માટેની અને ડીવાયએસઓ માટેની તમે જુઓ કે આપણી પાસે અત્યારે એક સર આવ્યા છે, કૌશલ સર. મેં હમણાં પણ તમને કીધું એમ એ અત્યારે હવે બસ આવે જ છે, તો તમે અત્યારે ચાલુ જ છે એટલે તમે એમના જોડાઈ જાઓ. થેન્ક યુ સો મચ. ઓકે, ફાઇન. યસ.